ऑप्शन જોવા મળે છે। તમારે કઈ સેવા લેવી છે તમારે આવું इंटरफेस જોવા મળે છે। मेरी आधार मेरा पहचान तो તમારે નીચે સ્ક્રોલ કરવાનું, તમારે સ્ક્રોલ કરવાનું પછી તમને यहाँ पर જોવા મળશે अपडेट आधारનું ऑप्शन। तो अपडेट आधार નીચે તમને यहाँ पर જોવા મળશે अपडेट डेमोग्राफ्स डेट एंड चेक स्टेटस। तो એના પર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરીને ચાલો હું તમે તો તમારે જો આધાર અપડેટ કરવા જાય છે ત્યાં તમને એક સ્લીપ આપશે પાવતી, તો તમારી રાખવી પડશે ને એમાંથી તમારી એનો ડેટ ટાઈમ, એનો ઇનરોલમેન્ટ નંબર અને એનો સમય ને કેટલા ટાઈમે થયું હતું એ બધું તમારે યાદ રાખવું પડશે। અને તે તમને એક રિસિપ્ટ આવશે, રિસિપ્ટમાં બધું લખેલું હોય છે। તો તમારે यहाँ पर बहुत सारे यहाँ पर ऑप्शन જોવા મળે છે ભાઈ। डॉक्यूमेंट अपडेटનું आधार कार्ड बैंक स्टेटमेंट, तो તમને यहाँ पर आधार કાર્ડની બધી સેવાઓ જોવા મળી રહે છે। તો તમને यहाँ पर એક ચેક એનરોલમેન્ટ ઓર અપડેટ સ્ટેટસ એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરીને તો ચાલો હું તમને આગળનો પ્રોસેસ બતાવું કે તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। તો એના પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને